जय श्री कृष्ण बधा मित्रों। तो आज આપણે બનાવવાના છીએ ચણાના લોટના તીખા પુડલા। તો એના માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે તે હું સૌપ્રથમ આપણે જણાવી દઉં। તો તેના માટે મેં અહીં ચણાનો લોટ લીધો છે, 2 લીલા મરચાં લીધા છે, અડધું લીંબુ લીધું છે, આ રીતનું પાત્રાનું નાની સાઈઝનું પાન લીધું છે। તમે એની જગ્યાએ મેથી કે કોથમીરના પાનનો પણ ઉપયોગ કરી શકો છો। मसालामां आपणे बधा ज रेग्युलर मसाला लीधा छे, जेम के धाणा जीरुं, मीठुं, लसणवाळुं मरचुं, हळदर अने आखुं जीरुं। हवे आपणे बेटर बनाववा माटे पाणी लीधुं छे अने पुडलाने तळवा माटे मैं अहीं तेल लीधुं छे। तो चालो परफेक्ट माप साथे हवे आपणे पुडला बनाववानुं शरू करीए। तो एना माटे सौप्रथम मैं आ साइजना मापनी एक वाटकी लीधी छे। एक बाउल में हूँ अर्धी वाटकी जेटलू पानी नाखीश। एमां हूँ 1 चमची जेटलू लाल मरचुं नाखीश, जे लसण वाळुं छे। हवे तेमां हूँ 1 चमची जेटलो हळदर पाउडर नाखीश। 1 થી 1.5 चमची जेटलू हूँ एमां धाणा जीरुं नाखीश અને 1.5 चमची हूँ एमां मीठું नाखीश। हवे बधा ज मसालाने पाणी साथे एकदम सारी रीते मिक्स करी लईश। बधा ज मसाला मिक्स थई जाय त्यार पछी આપણે જે માપની વાટકીથી પાણી લીધું હતું એ જ માપની વાટકીથી હું એમાં ચણાનો લોટ નાખીશ। મેં એમાં 3 વાટકી ચણાનો લોટ નાખ્યો છે। હવે તેમાં આપણે પાણી નાખશું। फरीथी हूँ 1 वाटकी जेटलू पाणी एमां नाखुं छुं। आपणे जरूर मुजब एमां पाणी छे ए नाखता जईशुं। बधा ज मसाला साथे चणाना लोट अने पाणी बधुं ज आपणे सारी रीते मिक्स करी लेवानुं छे। આપણે હજુ આમાં પાણીની જરૂર છે એટલે હું એમાં અડધી વાટકી જેટલું પાણી ફરીથી નાખીશ। અને એને આ રીતે હલાવતા રહી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું બેટર છે એ મેં હલાવીને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું નાખીશ। ચણાના લોટના પુડલામાં જીરુંનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે। હવે હું તેમાં આપણે જે પાત્રાનું પાન લીધું હતું એને મેં આ રીતે ખૂબ જ બારીકથી સમારી લીધું છે એ નાખી દઈશ। ત્યારબાદ આપણે જે 2 મરચાં લીધા હતા એને પણ મેં ખાંડણી અને દસ્તા વડે ખાંડી લીધા છે એ નાખી દઈશ અને એને આ બેટર સાથે મિક્સ કરી દઈશ। હવે આપણે જે લીંબુ લીધું હતું એનો રસ નાખશું આમાં। ત્રણ વાટકી બેટરમાં અડધા લીંબુનો રસ ખૂબ જ સરસ રીતે થઈ રહેશે। એને પણ આપણે બેટર સાથે મિક્સ કરી લઈશું। આપણું બેટર છે એ મને થોડું પાતળું લાગતું હોવાથી હું એમાં 1.5 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ છે એ નાખીશ। 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીને એને પણ આપણે મિક્સ કરી લઈશું। 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીને એને પણ આપણે મિક્સ કરી લઈશું।
અને આપણે ફરીથી એ બેટરને મિક્સ કરી લઈશું. આ રીતે આપણું બેટર છે હવે પરફેક્ટ રીતે બની ગયું છે. તો એકદમ જાડું પણ નથી રાખવાનું અને હાવ પાતળું પણ નથી રાખવાનું. તો આ બેટર બનાવવા માટે મારે 3 વાટકી ચણાનો લોટ અને 2 વાટકી પાણીની જરૂર પડી છે અને 1.5 ચમચી મીઠું મારે માપે થઈ રહ્યું છે. તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછું કરી શકો છો. આપણું બેટર છે એકદમ બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું આટલું પાતળું આપણું બેટર છે એ બન્યું છે. આપણું બેટર છે મને થોડું પાતળું લાગતું હોવાથી મેં એમાં ફરીથી 2 ચમચી જેટલો ચણાનો લોટ છે એ એડ કર્યો છે. એટલે ટોટલ આપણું 3.5 વાટકી ચણાનો લોટ છે મેં નાખીને બેટર બનાવ્યું છે. હવે આપણે એક તવીને ગેસ પર મૂકી છે, તે ગરમ થઈ ગઈ છે. એટલે હવે આપણે એમાં 1/2 ચમચી જેટલું તેલ નાખશું. ત્યારબાદ આપણે એમાં 1 ચમચા જેટલું બેટર નાખશું અને એને આ રીતે ગોળ ગોળ શેપમાં ફેરવતા રહેવાનું છે. આ રીતનો આપણે ગોળ શેપ એને આપવાનો છે અને જે એવું લાગે ને આ રીતે થોડું થોડું બેટર નાખી અને એને આપણો પુડલો છે એ તૈયાર કરવાનો છે. વધારે જાડો નથી રાખવાનો, પતળો રાખશું તો આપણા પુડલાનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે અને તે છેક અંદર સુધી સારી રીતે પાકી જશે. હવે આપણે એક ચમચીમાં થોડું તેલ લઈ અને એની ફરતે આ રીતે રેડવાનું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે પુડલાને પાથરતી વખતે ગેસની ફ્લેમ છે એ લો રાખવાની છે. પથરાઈ ગયા બાદ આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે. હવે આપણે એને અડધી મિનિટ જેટલી વાર રહેવા દેવાનો છે. ગેસને હાઈ નથી કરી દેવાનો, નહીતર પુડલો છે એ બળી જવાની સંભાવના રહેશે. આ રીતે આપણે એની કિનારી છે એ ઉપસી આવશે એટલે આપણે આ તવીથાની મદદથી એને આ રીતે ફેરવવાનો છે. આ રીતે ફેરવી લીધા બાદ આપણે ફરીથી 1 ચમચી જેટલું તેલ એની ફરતે રેડી દેવાનું છે. ત્યારબાદ એક વખત આ રીતે પલટાવી અને ફરીથી એ જ સાઈડ આપણે એને પલટાવી લઈશું અને આપણે એને હવે ચડવા દઈશું. અડધી મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એને પલટાવી લેવાનો છે. આ રીતે આપણે એને થોડી થોડી વારે પલટાતા રહીશું જેથી એ બળી ન જાય એનું આપણને ધ્યાન રહે. આ રીતે તૈયાર થતી વખતે આપણે હવે એને વારંવાર પલટાતા રહીશું જેથી એ બળી ન જાય. આપણો પુડલો છે એ હવે
ચડી ગયો છે એટલે આપણે ફરીથી ગેસની ફ્લેમ છે એને એકદમ લો કરી દેવાની છે. તૈયાર થયેલા પુડલાને આપણે આ રીતે થાળીમાં કોઈ પણ એક સાદો કાગળ રાખી અને એને એના ઉપર મૂકી દેવાનો છે, જેથી વધારાનું તેલ છે એ કાગળ એબ્ઝોર્વ કરી લે. હવે આપણી તવીને થોડી ઠંડી થવા દઈશું. આટલી બધી ગરમ તવી પર આપણે બેટરને છે નથી નાખવાનું, નહીંતર આપણો પુડલો છે એ બળી જશે. તવીને ઠંડી કરવા માટે આપણે વાટકીમાં પાણી લીધું છે, એનાથી આ રીતે આપણે એમાં થોડુંક આ રીતે આપણે છાટ નાખીએ એ રીતે પાણી નાખશું. જેથી આપણી તવી વધારે ગરમ હોય તો તે પાછી પડી જશે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું ફરીથી તેલ નાખશું. પુડલાને પાથરવો કઈ રીતે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે, જેથી પુડલો છે એ બળી ન જાય અને એનો એકદમ સરસ એવો કલર આવે. હવે આપણે એક ચમચો આ રીતે બેટર લઈ અને એમાં નાખવાનું છે અને એને આ રીતે ચમચાની મદદથી ફેરવતું રહેવાનું છે. જ્યાં તમને શેપમાં આમ તેમ લાગે ત્યાં તમે થોડું બેટર નાખી અને એને ઠીક કરી શકો છો. આ રીતે આપણો આખો પુડલો છે એ બનીને તૈયાર થયો છે. આપણે આ રીતે એનો શેપ આપી દીધો છે. હવે આપણે એની ફરતે તેલ નાખીશું. તેલ નાખી દીધા બાદ હવે આપણે ગેસની ફ્લેમ છે એ ફરીથી મીડિયમ કરી લેવાની છે. આ રીતે આપણી પુડલાની કિનારી છે એ ઉપસીને આવે આ રીતે, એટલે આપણે એને પલટાવવાનો છે. ત્યારબાદ આપણે ફરીથી એની ફરતે તેલ નાખવાનું છે. અને એ ચોટી ન જાય એટલા માટે આપણે ફરીથી એક વખત આ રીતે પલટાવી અને ફરીથી એ જ બાજુ ફેરવી લેવાનો છે. હવે આપણે એને અડધી મિનિટ સુધી પાકવા દઈશું. તમે જોઈ શકો છો આપણા પુડલાની થિકનેસ છે એ કંઈક આ રીતની એકદમ પતલી થઈ છે, જેથી કરીને આપણો પુડલો છે એ વચ્ચે જરા પણ કાચો નહીં રહે. ચડવા આવે ત્યારે આપણે વારંવાર એક બાજુથી બીજી બાજુ એને ફેરવતા રહેવાનું છે. આ રીતે આપણે એને વારંવાર ફેરવતા રહીશું. અને જો કિનારી પર જરાય કાચો લાગે તો એને તવીથાની મદદથી થોડું પ્રેસ આપી અને પણ શેકી લેવાનો છે. આપણો પુડલો છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એને ફરીથી લો કરી દેવાની છે. હવે આપણે ગરમ તવીને થોડી પાછી પાડવા માટે આ રીતે ફરીથી પાણી નાખવાનું છે.
ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું તેલ નાખવાનું છે। આ રીતે 1 ચમચા જેટલું બેટર નાખી અને એને હાથેથી ફેરવતા હું તમને શીખવીશ। તો એને આ રીતે આપણે ફેરવતા રહેવાનું છે। જો હાથમાં ચોટતો હોય તો તમે થોડી વાર માટે પાણીવાળો હાથ કરતું રહેવાનું છે, જેથી હાથમાં ગરમ પણ નહીં લાગે અને આપણું બેટર છે એકદમ સરસ રીતે પથરાઈ જશે અને હાથ સાથે બેટર છે એટલું ચોટશે પણ નહીં। આ વખતે પણ આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। હવે આપણે એમાં તેલ નાખશું અને એની કિનારી ઉપસે ત્યાં સુધી રાહ જોઈશું। આ રીતે આપણું તેલ છે અંદર સુધી પહોંચી જાય અને કિનારી ઉપસવા લાગે એટલે એને આ રીતે આપણે તવીથાની મદદથી પલટાવી લેવાનો છે અને ફરીથી એમાં તેલ નાખવાનું છે। એ બાજુ ચોટીને જાય એટલે આ રીતે તાવીથાની મદદથી એક વખત એને પલટાવી અને ફરીથી એ જ બાજુ પલટાવી લેવાનો છે અને હવે એને ચડવા દેવાનો છે અને ગેસની ફ્લેમ છે એને મીડિયમ કરી દેવાની છે। આપણે જે બાજુ કાચો હોય એ બાજુ એને શેકાવા દઈશું। આ રીતે આપણે એને થોડી વારે જોતા રહીશું જેથી એ બળી ન જાય। તો અહીં પુડલા બનાવવા માટે મેં ટોટલ 3.5 વાટકી ચણાનો લોટ અને 2 વાટકી મારે પાણી જરૂર પડી છે, 2 વાટકી પાણીની। હવે આ રીતે આપણે એને વારંવાર ફેરવતા રહેવાનું છે। આપણે આ રીતે થોડું તવીથાની મદદથી પ્રેસ લગાવી અને એને પકાવી લેવાનો છે। તો આ રીતે આપણે હાથે બનાવેલો પુડલો પણ તૈયાર થઈ ગયો છે। તો તૈયાર થયેલા ગરમા ગરમ પુડલાને હવે આપણે દહીં અને અથાણા સાથે પીરસી લઈશું। તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો જો તમને છાશ વધારે પસંદ હોય તો। તો આપણા પુડલાની રેસીપી એકદમ તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પુડલા બનીને રેડી થઈ ગયા છે। તો આવી જ પરફેક્ટ માપ સાથે અને અલગ અલગ ટિપ્સ સાથે મારી નવી રેસીપી જોવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ રસોઈના કરિયાવરને। તો તૈયાર થયેલા ગરમા ગરમ પુડલાને હવે આપણે પીરસી લઈશું। તો આપણા પુડલાની રેસીપી તૈયાર છે। તો આવી જ અલગ અલગ ટિપ્સ અને પરફેક્ટ માપ સાથેની મારી બીજી અનેક નવી વાનગી જોવા માટે મારી ચેનલ રસોઈના કરિયાવરને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।